વલસાડ જિલ્લામાં લાસ્ટ 2 વર્ષમાં જે તંબાકુ રિલેટેડ કેન્સરો છે એ ખૂબ વધી રહ્યા છે. 21st સેન્ચુરી કેન્સર હોસ્પિટલ બલીઠા વાપી ખાતે દર અઠવાડિયે 5 થી 6 જબડાઓના જીભના કેન્સરોના ઓપરેશન થઈ રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાની સ્કીમ્સ અવેલેબલ છે. આયુષ્માન ભારત યોજના અંગે આ ઓપરેશનો મફત થાય છે. પણ સમજવાની વાત એ છે કે જેટલા આપણી જિલ્લામાં જેટલા લોકો તંબાકુ ખાઈ રહ્યા છે એમાંથી ખાસા લોકો નેક્સ્ટ 5 વર્ષમાં મારી પાસે આવવાના છે. એની ગેરંટી હું કહી શકું કે આજે તમે તંબાકુ છોડશો તો જ તમારા હાથમાં કંઈક છે. અને ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે ઘણા કેન્સરો પાછા રિકર કરે છે. જેમ કે આ પેશન્ટને 5 વર્ષ પહેલાં ઓપરેશન કરેલું, ઓપરેશન પછી રેડિયેશન આપેલું, બધું અહીંયા જ થયું હતું. રેડિયેશન પછી દર 3 મહિને બતાવતો હતો. 2 વર્ષ પછી ગાયબ થઈ ગયો પેશન્ટ અને પાછું તંબાકુ ખાવાનું ચાલુ કર્યું. આજે 5મું વર્ષ બેઠો, પાછું બીમારી આવી ગઈ. લાસ્ટ ટાઈમ જીભમાં કેન્સર હતું, સરસ ઓપરેશન થઈને પતાવ્યું હતું. હવે આ પેશન્ટને કેન્સર ગાલમાં આવી ગયું અને હવે પાછું એક મોટું ઓપરેશન કરીને પ્લાસ્ટિક સર્જરી થઈ રહી છે. આ બધા જ ફેસિલિટીઓ વાપી ખાતે 21st સેન્ચુરીમાં છે. એક જ વિનંતી છે, તંબાકુ છોડો. અને જો તમને કેન્સરના લક્ષણો કંઈ પણ હોય, મોઢું ખોલવાનું ઓછું થઈ ગયું છે, મોઢામાં કંઈ છાલા છે, તો આવીને તપાસ કરાવો. ધન્યવાદ.